વરસાદ ચાલુ હોય અને કોઈ બ્રેડ પકોડા બનાવીને આપે તો ખાવાની કેવી મજા આવે। રૂટ્સ ઓફ કાઠિયાવાડમાં હાર્દિક સ્વાગત છે। આજે હું 10 વ્યક્તિ માટે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બ્રેડ પકોડા બનાવીશ। તેની રેસીપી તમારા જોડે શેર કરું છું। સૌપ્રથમ મેં એક કુકર લીધું, તેમાં 2 કિલો બટાકાને બે ભાગ કરીને હું બાફવા માટે મૂકું છું। આમાં તમે બટાકા બફાય તે પ્રમાણે પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો। હવે કુકર બંધ કરીને ગેસ ઉપર બટાકા બાફવા મૂકી દઈશું। જ્યાં સુધી બટાકા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી લઈએ। તેના માટે મેં થોડા ફુદીનાના પાન, લીલા ધાણા, લગભગ 1 ઇંચ આદું અને 8 થી 10 લીલા તીખા મરચાં અને થોડાક મોળા મરચાંના ટુકડા કાપી લીધા। હવે આ બધું મિક્સર જારમાં ઉમેર્યું। તેમાંથી 5-6 આઈસ ક્યુબ અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી। હવે ચટણીને એક કાચના બાઉલમાં કાઢી લઈશું તો આપણી ટેસ્ટી ગ્રીન ચટણી તૈયાર છે। હવે 3 થી 4 મોટા કાંદા બારીક સમારી લીધા અને 3 થી 4 લીલા મરચાં, 1 ઇંચ આદું ક્રશ કરીને તૈયાર રાખ્યું અને થોડા મીઠા લીમડાના પાન પણ લઈ લીધા છે। આપણા બટાકા પણ સરસ બફાઈ ગયા હતા, તો હવે તેને ફોડીને મેં એક બાઉલમાં સારી રીતે મેશ કરીને રેડી કરી લીધા છે। પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, લવિંગ અને આખું લાલ સૂકું મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરીને વઘાર કરીશું। ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં અને કાંદા ઉમેરીશું અને કાંદાને ગોલ્ડન બ્રાઉન થાય તેના માટે આપણે મીઠું પણ અત્યારે ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે। હળદર એડ કરીને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે જે બટાકા મેશ કરેલા છે તે પણ આપણે પેનમાં એડ કરીને મસાલા સાથે મિક્સ કરી। હવે તેમાં આપણે 1 લીંબુનો રસ, આમચૂર પાવડર, ધાણા પાવડર, ચાટ મસાલો અને ગરમ મસાલો ઉમેરીને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। છેલ્લે તેમાં લીલા ધાણા એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરીને આપણે એક બાઉલમાં તેને કાઢી લઈશું। હવે બ્રેડની એક સ્લાઇસ લઈ તેના પર સરખી રીતે મસાલો લગાવીશું અને ઉપર બીજી બ્રેડની સ્લાઇસ મૂકી દઈશું। એક કડાઈમાં આપણી સાઈડમાં તેલ ગરમ થવા મેં મૂકી દીધું છે। હવે એક બાઉલમાં 1 કપ ઘઉંનો કરકરો ભાખરીનો લોટ, અડધો કપ રવો, 1 બાઉલ બેસન અને અડધો બાઉલ મેંદો લઈશું। હવે તેમાં 1 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડો અજમો ઉમેરીને જરૂર પ્રમાણે પાણી નાખી એકદમ જાડું બેટર તૈયાર કરીશું। આપણે મસાલો લગાવીને જે બ્રેડ તૈયાર કરી હતી ને તેને 2 સરખા ભાગ કરીને રેડી કરી લઈશું। દરેક બ્રેડને સારી રીતે ડીપ કરીને આપણે જે બેટર બનાવેલું હતું તેમાં હવે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરવા માટે મૂકી દઈશું। એક બાજુ સરસ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ચીપિયાની મદદથી આપણે બીજી બાજુ ફેરવીને બંને બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। રેડી થઈ ગયેલા બ્રેડ પકોડાને આપણે એક ડીશમાં કાઢી લઈશું। હવે તેને ગ્રીન ચટણી, ફ્રાય મરચાં અને ડુંગળી સાથે સર્વ કરીશ। જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય અને રેસીપી